હવે બીજો એક સવાલ કે જે શિક્ષણ છે એ રાજકારણ સાથે કેવી રીતના ભળી ગયું છે, એટલે રાજકારણીઓ આમાં ક્યાં ક્યાં છે સંચાલક તરીકે, એના કારણે બી આને શિક્ષણ વ્યવસ્થાને આખી અસર થઈ રહી છે? પહેલાં તો આપણે એવું માનતા હતા અને એવું કહેતા હતા કે શિક્ષણ એ સેવા છે, બરાબર છે, હોસ્પિટલ એ સેવા છે, પણ હવે એ સેવાવાળી વાત આપણે ભૂલી જઈએ, કારણ કે સમય બદલાયો છે. બધાને જ શ્રીમંતમાંથી અતિ શ્રીમંત, કરોડપતિમાંથી અબજપતિ થવું છે, એવું શિક્ષણમાં પણ થયું છે. એટલે સ્થિતિ એ નિર્માણ થઈ કે રાજકારણીઓને પણ ખબર પડી કે સ્કૂલોમાં ખૂબ પૈસા છે, શિક્ષણમાં ખૂબ પૈસા છે, કારણ કે માણસ બાકી બધી જગ્યાએ કરકસર કરી લે છે, પણ બાળકના શિક્ષણની વાત આવે ત્યારે એ પૈસા ખર્ચવા તૈયાર હોય છે. એટલે ઘણા બધા ધારાસભ્યો, મંત્રીઓ કે પછી પોલીસ અધિકારીઓ અને રાજકારણમાં જે કોઈ હોદ્દા ઉપર છે એ બધા સ્કૂલ કોલેજના વ્યવસાયમાં આવી ગયા. એટલે હવે સ્કૂલ કોલેજના વ્યવસાયમાં જો રાજકારણી સામેલ થઈ જાય તો પછી પેલું દલા તરવાડી જેવી સ્થિતિ સ્કૂલોની થઈ ગઈ છે કે લઉં કે 2-4 રીંગણા, પેલું કે લેને 3-4, એના જેવી સ્થિતિ અત્યારે છે, કારણ કે રાજકારણીઓ જ હવે માલિક છે સ્કૂલોના.